માંગરોળના સિરાજ રોડના રહીશો દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી થતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાનને લઈ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશની દરેક વિસ્તારમાં પધરામણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે માંગરોળના સિરાજ રોડના રહેવાસીઓ દ્વારા તેમજ બહેનો દ્વારા કળશને વધાવી ફૂલહારથી તેમજ બહેનો દ્વારા રંગોળી કરી ફૂલોનો વરસાદ વરસાવી રાસ ગરબા રમી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બહેનો દ્વારા સમૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રી રામ નામની ધૂન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે રાસ રમતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। બહેનો દ્વારા ભગવાન શ્રી રામની આરતી સાથે પૂજિત કળશનું પણ પૂજન આરતી કરી કળશની પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યામાં આસપાસના ભાઈઓ બહેનો ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજિત અક્ષત કળશ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન વિશે તેમજ અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી।